ઘણી વખત શું થતું હોય છે કે પરણિત સ્ત્રી હોય, પતિ પત્ની હોય, બરાબર, એમાંથી એનો પતિ કોઈ બીજી વ્યક્તિ સાથે ભાગી જાય છે, ત્યારે એ બાઈ પાસે જે પીડિત મહિલા છે એની પાસે કયા કયા ઉપાય છે? તો જ્યારે પીડિત મહિલાની વાત આવે ત્યારે ઘણા બધા ઉપાયો આપણને સામે આવે છે કે બાઈ ફેમિલી કોર્ટમાં જઈને ભરણ પોષણની એપ્લિકેશન ફાઇલ કરી શકે છે, બરાબર. એને કોઈક માનસિક ત્રાસ ગુજારવામાં આવેલો હોય, એની સાથે કોઈ ગેરવર્તન કરવામાં આવેલું હોય તો એને અનુસંધાને 498 એ હેઠળ એપ્લિકેશન મહિલા પોલીસ સ્ટેશનમાં ફાઇલિંગ કરી શકે છે. ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ પોતાની એપ્લિકેશન ફાઇલ કરી શકે છે. એમને પતિ સાથે એમને રહેવું હોય, લગ્ન જીવન આગળ વધારવું હોય તો સેક્શન 9 હેઠળ લગ્ન પુનઃસ્થાપનની એપ્લિકેશન ફાઇલ કરી શકે છે, બરાબર. એટલે આ બધા ઉપાયો એમની પાસે હોય છે કે અગર કદાચ એમને નથી રહેવું, એ માણસ સાથે રહેવું જ નહીં હોય તો પછી ડિવોર્સ માટે પણ એપ્લિકેશન ફાઇલ કરી શકે છે આ ગ્રાઉન્ડ પર. એટલે લેડીઝો પાસે ઉપાયો ઘણા બધા હોય છે, બરાબર. એટલે જ્યારે પુરુષ કોઈ બીજી લેડીઝ સાથે ભાગી જાય ત્યારે આ બધા ઉપાય જે પીડિત મહિલા છે એ અપનાવી શકે છે.